अरे भूल जाओ रे भूल जाएंगे तो કે મોમા મોમા હા પણ જોલો મને પહેરાવી હા હું તારા પપ્પાને વાત કરું તારા પપ્પાને વાત દાડો તારા પપ્પાને વાત કરું पप्पा क्या गया પપ્પા હા લ્યો ए भाई हां बोलो ना चोरी जवान થઈ ગઈ અને પહેલા જો હારું આપો મળો તો કરજે સૌથી કુવાળો રાખજો હા રે હારું આપો મળો કરી દી હડ હા કરે કરી દે પહેલા જો ફટાફટ ચોરી જવાન થઈ ગઈ લેવાડો બેટા હડો તો મને નહીં કહેતો ડાયરેક્ટ મોમાન કહેવા જોઈએ જોડે હારું હગો કરી દી હડ જો હારું હગો જો કરી દી હો જો આ મોમાન આખા ગોમમાં ચો કહેવાની જરૂર હગાની કે તમે હગુ ના કરાવ તો ના કરાય દે તાર હગુ મસ્ત એક માં ભાઈ બંને છોકરો હેડ આપણે જોવા જઈએ હો ને હા એ કરજો છોકરો ગમાલ લેજે હો પાછી શું કીધું બેટા છોકરો હારો કોકડા જેવો ગમાલ લેજે પેલું આવો જય માતાજી જય માતા જાવ ને પૂછા શાંતિ મહેમાન પેલો છોકરો કહેતા હતા તમે જોવાનો તે હા છોકરો તમારો બરોબર તો પૂછી લેજે પૂછવું હોય જો કોઈ કહેવાનું છે હું અમથી તમને કહી દઉં બરોબર મારા બાપા 100 વીઘા જમીન છે બરોબર પેલા તો તારા બાપા હોય ગયા જમીન 5-6 કંપનીઓ મારા બાપા તારા બાપા હમણાં 3-4 ગાડીઓ લાયા બરોબર 3-4 પૂછો બધું આને નહીં હોય ફિક્સ ડિપોઝિટ 25 થી 30 લાખ રૂપિયા એનો ખાતામાં પડી રહ્યા છે કોના મારા બાપાના તારા બાપાના આટલું બધું તારા બાપા મારા બાપાને 10 લાખ રૂપિયા એવું સાહેબ તાર તો તારા બાપાને બધું ઘણું સાહેબ બરોબર હા તો આવો આ બાજુ આવજો મહેમાન આવો આવો મહેમાન આ બાજુ બાપાનો હજી આવે ને હા ના આવો 2 મિનિટ કોમ છો ભારત આ બાજુ જુઓ એન બાપાને છોકરા ભાઈ તો કોઈ જને તો નક્કી થઈ ગયું એન બાપા જોડે માલ મિલકત બધું જ છે ત્રણ બોર્ડ ગાડીઓ હમણાં લાયા બધી ઘણી બધી વાતો કરી બધું એન બાપાનું જ છે હા તો પછી છોકરાને લે પણ એન બાપાને જ જગ જફા થાય લે હતા ને એ હા આ લી તમને જો લઈને જો લઈને હા તો આમ હાથ મેલો આખો જો લઈને આમ આ તો મારા બાપાનું બધું કીધું તે દે આ તો હંગાથી લઈને જઈ આ તો છોકરી એ બધું એ સારું ખરેખર મારા બાપાનું નતું કહેવાનું મારા આ મિલકત નું આ બધું કીધું એવાનું માલ મિલકત બધી એવાની તો એના ગાતે જ પૈણા ન આ હાલ દે પબ્લિક બધી માલ મિલકત પાછળ જ પડી હું આમ શું કરું હવે જ્યાં આવે ને ત્યારે મારું જ છે બધું હિંમત કરી દે બાપુ જતો ભાઈ મારું જ છે ને હા